આઈસર ટ્રકમાં ભરેલી સંતરાની કેરેટો ખસેડીને જોતા પોલીસ પણ ચોંકી। કાલોલની દેલોલ ચોકડી પરથી સંતરાની કેરેટોની આડમાં લઈ જવાતા મસમોટા વિદેશી દારૂના જથ્થા સાથે 2 શખ્સોને પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે। પોલીસે ₹42.39 લાખનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો કબજે કર્યો છે। પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક આઈસર ટ્રકમાં સંતરા ભરેલી કેરેટોની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી ગોધરાથી નીકળી વડોદરા તરફ પસાર થવાનો છે, જેના આધારે પોલીસે કાલોલની દેલોલ ચોકડી પાસે નાકાબંધી કરી હતી। હવે ટ્રકને રોકી તેના પાછળના ભાગે બાંધેલી તાડપત્રી ખોલીને જોતા ઉપરના ભાગે સંતરા ભરેલી કેરેટો મૂકી હતી, જેને ખસેડીને જોતા નીચેથી મસમોટો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 12,204 બોટલો, જેની કિંમત ₹42.39 લાખ, સંતરા ભરેલી 176 કેરેટો, જેની કિંમત ₹1,10,000 અને આઈસર ટ્રક, જેની કિંમત ₹10 લાખ એમ કુલ ₹53.59 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। સાથે જ પોલીસે 2 શખ્સોને પણ ઝડપી પાડી તેમની સામે પ્રોહિબિશનની જુદી જુદી કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।